નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપ સૌનું આજના તાજા અને મહત્વના હવામાન સમાચારની અંદર। આજે તારીખ છે 10 ઓગસ્ટ 2026 સોમવાર અને ગુજરાતના હવામાનને લઈને આજનો દિવસ સામાન્ય દિવસ નથી, કારણ કે હવામાન વિભાગના આજના અપડેટમાં ગુજરાત રીજન માટે ગાજવીજ અને વીજળીની શક્યતા દર્શાવવામાં આવી છે, જ્યારે આવતીકાલે એટલે કે 11 ઓગસ્ટે ભારે વરસાદની ચેતવણી પણ આપી દેવામાં આવી છે। મિત્રો, એટલે આજની સૌથી મોટી વાત શરૂઆતમાં જ સમજી લો। આજે વાદળો અને ગાજવીજ પર નજર રાખવાની છે, પરંતુ આવતીકાલનું હવામાન ખાસ મહત્વનું બની શકે છે। કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે, ગુજરાતના કયા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં આજે વાતાવરણ કેવું રહેવાની છે, અને સૌથી મહત્વની વાત શું આવતીકાલથી ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ ફરી વધવાની શરૂઆત થશે। આ તમામ માહિતી આજે એક જ સતત ન્યૂઝ બુલેટિનમાં તમને હું આ વિડીયોમાં જણાવવાની છું, તો અંત સુધી જોડાયેલા રહેજો। મિત્રો, આજે વાત માત્ર અમદાવાદ કે સુરત પૂરતી નહીં હોય, બનાસકાંઠાથી કચ્છ સુધી, દાહોદથી અમરેલી સુધી અને નવસારીથી જામનગર સુધી સમગ્ર ગુજરાતના હવામાનની વાત કરીશું। સાથે જ આશ્લેષા નક્ષત્રને લઈને ચાલી રહેલી લોકમાન્યતાઓની વાત કરીશું અને આંબાલાલ પટેલ તથા પરેશભાઈના નામે ચાલી રહેલી આગાહીઓ અંગે પણ જે માહિતી ખરેખર ચકાસી શકાય તેવી હશે તે પણ જણાવીશું। તો મિત્રો, એક વાત ખાસ, સોશિયલ મીડિયા પર ઘણી વખત વરસાદની તારીખો સાથે મોટા દાવા વાયરલ થતા હોય છે, પરંતુ દરેક વાયરલ આગાહી સાચી હોય એવું જરૂરી નથી, એટલે આજના સમાચારનો મુખ્ય આધાર સત્તાવાર હવામાન વિભાગની માહિતી રહેશે। ચાલો હવે શરૂ કરીએ ગુજરાતની આજની સૌથી મહત્વની હવામાન સ્થિતિને। આજે ગુજરાત રીજનમાં ગાજવીજ અને વીજળીની શક્યતા દર્શાવવામાં આવી છે, એટલે જે વિસ્તારોમાં વરસાદી વાદળો સક્રિય થાય ત્યાં વીજળી સાથે વરસાદી ઝાપટા આવી શકે છે। અને હવે ધ્યાનથી સાંભળજો, કેમ કે આવતીકાલે 11 ઓગસ્ટ માટે ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે, એટલે આજે જો તમારા વિસ્તારમાં માત્ર વાદળછાયું વાતાવરણ હોય તો એનો અર્થ એવો નથી કે આગામી દિવસોમાં વરસાદનું જોર પણ ઓછું રહેશે, પરંતુ હવામાનની સ્થિતિમાં ફેરફાર થતા વરસાદનું વિતરણ પણ બદલાઈ શકે છે। હવે વાત કરીએ અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વાદળોની અવરજવરની વચ્ચે સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે। ખાસ કરીને બપોર પછી વાતાવરણમાં ભેજ અને ગરમીનું સંયોજન બને તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવી શકે છે, પરંતુ અમદાવાદના દરેક વિસ્તારમાં એક સરખો વરસાદ પડે એ જરૂરી નથી, કેમ કે શહેરના એક ભાગમાં વરસાદ હોય અને બીજા ભાગમાં માત્ર વાદળછાયું વાતાવરણ હોય તો ચોમાસાની સ્થિતિ આવી જે સ્થિતિ ઊભી થતી હોય છે તે સામાન્ય હોય છે। પરંતુ હવે મિત્રો, સુરતની વાત કરવી છે, ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાત તરફ ભેજનું પ્રમાણ વધુ હોવાથી વરસાદી વાદળો સક્રિય થવાની શક્યતા રહેશે। સુરત શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે। નવસારી, વલસાડ અને ડાંગ તરફ પણ વરસાદી વાદળોની અવરજવર રહેશે। ત્યારબાદ હવે મિત્રો, અમરેલીની મારે તમને વાત કરવી છે, ત્યારે અમરેલી અને આસપાસના વિસ્તારોમાં પણ સ્થાનિક વાદળો સક્રિય બને તો વરસાદી ઝાપટા આવી શકે છે। ધારી, બગસરા, લાઠી, બાબરા, રાજુલા અને જાફરાબાદ તરફ પણ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે। પરંતુ મિત્રો, હવે આવીએ એ વાત પર જેની રાહ તમે જોઈ રહ્યા છો, એટલે કે આવતીકાલે ભારે વરસાદની ચેતવણી કયા વિસ્તારો માટે મહત્વની બની શકે છે। તો આ અંગે જિલ્લાવાર ચેતવણી સતત અપડેટ થતી રહે છે, તેથી ચોક્કસ જિલ્લાનું નામ કહેતા પહેલા તાજું જિલ્લાવાર બુલેટિન જોવું જરૂરી છે। આઈએમડી અમદાવાદની જિલ્લાવાર ચેતવણીમાં 10 થી 14 ઓગસ્ટ સુધીની તારીખો માટે અલગ માહિતી ઉપલબ્ધ છે। તો મિત્રો, હવે નજર કરીએ ઉત્તર ગુજરાત તરફ। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ તરફ આજે વાદળોની અવરજવરની સાથે સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ થઈ શકે છે। પાલનપુર, દાંતા, અંબાજી જેવા વિસ્તારોમાં ડુંગરાળ ભૂપ્રદેશોના કારણે વરસાદ દરમિયાન પાણીના પ્રવાહમાં ઝડપી વધારો થઈ શકે છે, તેથી ભારે વરસાદ થાય ત્યારે નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। મહેસાણા, વિસનગર, ઊંઝા અને કડી તરફ પણ બપોર બાદ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। હવે મધ્ય ગુજરાતની વાત કરવી છે, ત્યારે વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ તરફ ભેજવાળું વાતાવરણની સાથે સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ પણ જોવા મળી શકે છે। ગાજવીજ થાય ત્યારે ખુલ્લા ખેતરમાં કામ કરતા લોકોએ સુરક્ષિત જગ્યાએ રહેવું। હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ તરફ વરસાદી પ્રવૃત્તિ માટે ખાસ નજર રાખવાની રહેશે। અને મિત્રો, અહીંથી આપણે આગળ જઈશું સૌરાષ્ટ્ર તરફ। રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા તરફ આજે સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે। પરંતુ હવે સૌથી મહત્વનો મુદ્દો છે આગામી 24 થી 48
કલાક, કારણ કે IMDના આજના અપડેટમાં 11 ઓગસ્ટ માટે ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. એટલે આજે હવામાન શાંત લાગે તો પણ આવતીકાલની સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે. અને મિત્રો, હવે આશ્લેષા નક્ષત્રની વાત કરીએ તો આશ્લેષા નક્ષત્રને લઈને ગુજરાતમાં અનેક પરંપરાગત માન્યતાઓ છે. કેટલાક લોકો આ સમયગાળાને વરસાદ સાથે જોડે છે અને નક્ષત્રના વાહન વગેરેના આધારે વરસાદનું અનુમાન કરે છે. પરંતુ આ પરંપરાગત માન્યતાઓ વૈજ્ઞાનિક રીતે વરસાદની આગાહી માટે વાતાવરણનું દબાણ, ભેજ, પવન, વરસાદી સિસ્ટમ અને હવામાન મોડેલ જેવા પરિબળો મહત્વના છે. એટલે નક્ષત્રની વાત આપણે પરંપરાગત માન્યતા તરીકે લઈશું, જ્યારે વરસાદની સત્તાવાર માહિતી માટે IMDને પ્રાથમિકતા આપીશું. હવે આંબાલાલ પટેલ અને પરેશભાઈની આગાહીની વાત પણ આવશે, પરંતુ મિત્રો અહીં પણ એક નિયમ રાખીશું કે તેમના નામે સોશિયલ મીડિયા ફરતી કોઈ પણ વાતને સીધી આગાહી તરીકે અમે તમારી સુધી નહીં પહોંચાડીએ, કેમ કે મૂળ જાહેર નિવેદન અથવા વિશ્વસનીય સ્ત્રોત ઉપલબ્ધ હોય ત્યારે જ તેમનું અનુમાન મુજબ આપણે જાહેરાત કરી શકતા હોઈએ છીએ, કારણ કે તમારો વિશ્વાસ અમારી માટે સૌથી મિત્રો મહત્વનો છે. હવે આગળના ભાગમાં આપણે વધુ ઊંડાણથી વાત કરીએ તો આવતીકાલે એટલે 11 ઓગસ્ટે ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણીનો અર્થ શું છે, કયા વિસ્તારોમાં વધુ સાવચેતીની જરૂર છે અને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં શું સ્થિતિ બની શકે છે, આ તમામ સમાચાર આપણે નેક્સ્ટ એટલે કે આગળના વિડીયોમાં હું તમને અત્યારે બતાવવાની છું. એટલે અંત સુધી મિત્રો જોડાયેલા રહેજો અમારી સાથે, કેમ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં શું સ્થિતિ બની શકે છે અને ખેડૂતો માટે આ વરસાદ કેટલો મહત્વનો બની શકે છે. એટલે મિત્રો, સમાચાર અહીં પૂરા થતા નથી. હવે આગળનો ભાગ સૌથી મહત્વનો છે. તો મિત્રો, હવે ફરી એકવાર આજના હવામાન સમાચારના સૌથી મહત્વના મુદ્દા ઉપર આવું છું. એટલે કે આજે 10 ઓગસ્ટ છે અને આવતીકાલે 11 ઓગસ્ટ હવામાન વિભાગના ઉપલબ્ધ અપડેટ પ્રમાણે આવતીકાલે ગુજરાત રિજનમાં ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે. એટલે આગામી 24 કલાક ગુજરાતના હવામાન માટે ખાસ મહત્વના બની શકે છે. પરંતુ મિત્રો, અહીં એક વાત તમને સમજાવવી ખૂબ જરૂરી છે, કેમ કે ભારે વરસાદની ચેતવણીનો અર્થ બિલકુલ એવો નથી કે ગુજરાતના દરેક ગામમાં એકસરખો વરસાદ પડશે, પરંતુ ચેતવણીનો અર્થ મિત્રો એવો હોય છે કે જે વિસ્તારોમાં હવામાનની પરિસ્થિતિ અનુકૂળ બને ત્યાં ભારે વરસાદની શક્યતા વધી શકે છે. એટલે હવે આપણે વિસ્તાર પ્રમાણે વાત કરીએ તો સૌથી પહેલા ઉત્તર ગુજરાત. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તરફ આજે વાદળોની અવરજવરની વચ્ચે વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. પાલનપુર, દાંતા, અંબાજી અને આસપાસના ડુંગરાળ વિસ્તારોમાં જો વરસાદનું જોર વધે તો પાણીના પ્રવાહ પર નજર રાખવી જરૂરી રહેશે. મહેસાણા, પાટણ અને અરવલ્લી તરફ પણ સ્થાનિક વરસાદી વાદળો સક્રિય થઈ શકે છે. અરવલ્લીના મોડાસા અને આસપાસના વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણ બદલાઈ શકે છે. મિત્રો, ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આજનો દિવસ પણ મહત્વનો છે, કારણ કે ખેતરમાં કામનું આયોજન કરતા પહેલા સ્થાનિક હવામાનની સ્થિતિ જોવી જરૂરી છે. હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદ તરફ વાદળછાયું વાતાવરણની વચ્ચે સ્થાનિક વરસાદી ઝાપટા આવી શકે છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પણ બપોર બાદ ગાજવીજની સાથે વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. પંચમહાલ, મહીસાગર અને દાહોદ તરફ પણ વરસાદી વાદળો સક્રિય થાય તો ઝાપટા પડી શકે છે. અને હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ તરફ ભેજનું પ્રમાણ ઊંચું હોવાથી વરસાદી વાદળો વિકસવાની શક્યતા રહેશે. ખાસ કરીને ડાંગ જેવા ડુંગરાળ વિસ્તારોમાં ભારે વરસાદ થાય તો નાના નાળા અને નદીઓમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધી શકે છે. એટલે વરસાદ દરમિયાન નદી કે નાળા પાસે જવાનું ટાળી દેજો. હવે સૌરાષ્ટ્ર તરફ આવીએ તો રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા તરફ સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. અમરેલી જિલ્લામાં ધારી, બગસરા, લાઠી, બાબરા અને રાજુલા તરફ વાદળોની સ્થિતિ પર નજર રાખવી ખૂબ જરૂરી છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદી વાદળો સક્રિય બને તો ઝાપટા પડી શકે છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા તરફ દરિયાઈ ભેજના કારણે સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ થઈ શકે છે. અને હવે કચ્છનો વારો છે. મિત્રો, કચ્છમાં વરસાદનું વિતરણ ઘણી વખત ખૂબ જ સ્થાનિક હોય છે. ભુજ, ગાંધીધામ, અંજાર, મુદ્રા અને માંડવી જેવા વિસ્તારોમાં એકસરખું વાતાવરણ રહે તે જરૂરી નથી. કોઈ એક વિસ્તારમાં વરસાદ પડે અને થોડા કિલોમીટર દૂર વરસાદ ન પડે, આવી સ્થિતિ સામાન્ય છે. મિત્રો, હવે એક મહત્વની વાત છે કે આજે ગાજવીજ સાથે વરસાદની શક્યતા હોવાથી ખેડૂતોને બહાર કામ કરતા લોકોએ વીજળીની સ્થિતિમાં ખાસ સાવચેતી રાખવી. ખુલ્લા ખેતરમાં ઊભા ન રહેવું, મોટા વૃક્ષ નીચે આશરો ન લેવો, વીજળીના થાંભલા પાસે ન ઊભા રહેવું અને શક્ય હોય તો સુરક્ષિત ઇમારતમાં રહેવું. હવે આવીએ છીએ મિત્રો આંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી પર. તો મિત્રો, આંબાલાલ પટેલનું નામ ગુજરાતમાં હવામાનની આગાહી સાથે ખૂબ જાણીતું છે, પરંતુ તેમની દરેક વાતને સત્તાવાર આગાહી માનવી યોગ્ય નથી. તેમના અગાઉના જાહેર અનુમાનોમાં ઓગસ્ટ દરમિયાન વરસાદી સિસ્ટમો સક્રિય થવાની શક્યતા અંગે વાત કરવામાં આવી હતી, પરંતુ આજની તારીખે કોઈ પણ વાયરલ સંદેશને તેમની નવી સત્તાવાર આગાહી તરીકે રજૂ કરતા પહેલા મૂળ સ્ત્રોત ચકાસવો જરૂરી છે. અને આ જ વાત પરેશભાઈ માટે પણ લાગુ પડે છે. પરેશભાઈના નામે જો કોઈ તારીખ આગાહી
વાયરલ થઈ રહી હોય તો તેના મૂળ વિડીયો પોસ્ટ અથવા વિશ્વસનીય પ્રકાશન વગર તેને સમાચાર તરીકે રજૂ કરવું યોગ્ય નથી. મિત્રો, તમને સાચી માહિતી આપવી એ જ સૌથી મહત્વનું છે, એટલે અમે તમને એક વાત સ્પષ્ટ કરી દઈએ છીએ કે IMDની ચેતવણી સત્તાવાર છે. અન્ય વ્યક્તિઓના અનુમાન તરીકે જ રજૂ કરવામાં આવશે. હવે આગળનો સવાલ કે આવતીકાલે 11 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટશે કે વધુ એક રાઉન્ડ આવી શકે છે? તો મિત્રો, બંગાળની ખાડી તરફની નવી સિસ્ટમની સ્થિતિ શું છે અને ખેડૂતો માટે આગામી 2-3 દિવસમાં કઈ સાવચેતી સૌથી જરૂરી છે, આ માહિતી હવે આગળના ભાગમાં હું તમને જણાવવાની છું. એટલે મિત્રો, જો તમે ગુજરાતના કોઈ પણ ગામમાં રહેતા હોય તો આગળની માહિતી ખાસ ધ્યાનથી સાંભળી લેજો. સાથે સાથે તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, એટલે અમને ખબર પડે કે અમારા વિડીયો અમારા દર્શક મિત્રો કયા કયા જિલ્લામાંથી, કયા કયા ગામડામાંથી કે કયા શહેરમાંથી જોઈ રહ્યા છે. તો મિત્રો, હવે આપણે આજના હવામાન સમાચારના એવા તબક્કા ઉપર આવી ગયા છીએ જ્યાં સૌથી વધુ સવાલ ઉભા થાય છે કે આવતીકાલે વરસાદની ચેતવણી પછી શું. તો મિત્રો, હવામાનમાં એક સિસ્ટમ સક્રિય થાય ત્યારે તેની અસર માત્ર એક જ દિવસ પૂરતી રહે એવું જરૂરી નથી. સિસ્ટમની ગતિ, દિશા અને ભેજની સ્થિતિ પ્રમાણે વરસાદી પ્રવૃત્તિ આગળના દિવસોમાં પણ ચાલુ રહી શકે છે. એટલે 11 ઓગસ્ટનો દિવસ ખાસ ધ્યાનમાં રાખવો જરૂરી છે. પરંતુ ફરી એક વાત કે ચેતવણીનો અર્થ આખા ગુજરાતમાં એકસરખો ભારે વરસાદ નથી હોતો. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે, કેટલાકમાં મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં માત્ર ઝાપટા પડી શકે. આથી તમારા પોતાના જિલ્લાના બુલેટિનને પ્રાથમિકતા આપવી ખૂબ જરૂરી છે. હવે ખેડૂતોની વાત કરીએ તો છેલ્લા દિવસોમાં જે વિસ્તારોમાં સારો વરસાદ થયો છે ત્યાં જમીનમાં ભેજ પહેલેથી જ છે અને આવા વિસ્તારોમાં ફરી ભારે વરસાદ થાય તો ખેતરમાં પાણી ભરાઈ શકે છે અને ખાસ કરીને નીચાણવાળા ખેતરોમાં પાણીના નિકાલ માટે વ્યવસ્થા તૈયાર રાખવી. જો તમારો પાક શરૂઆતના તબક્કામાં હોય તો ખેતરમાં પાણી કેટલો સમય રહે છે તેના પર નજર રાખવી જરૂરી છે. અને મિત્રો, કોઈ પણ ખેતી સંબંધિત દવા કે ખાતરનો ઉપયોગ માત્ર હવામાનની માહિતીના આધારે તરત જ ન કરી લેવો. હવામાન સમાચારને પૂર્ણ કરીએ છીએ. સ્થાનિક કૃષિ આધારિત અધિકારી અથવા કૃષિ નિષ્ણાતની સલાહ લેવી સાથે જરૂરી છે. તો મિત્રો, આવતીકાલે આપણે અંતિમ ભાગમાં જઈ રહ્યા છીએ કે આવતીકાલે વરસાદ આવે ત્યારે કયા સંકેતો પરથી સૌથી વધુ સમજવું, વરસાદનું જોર વધી રહ્યું છે ને ક્યારે સાવચેતી રાખવી. તો મિત્રો, આવા જ સમાચારો અમે તમારા માટે વારંવાર લાવતા હોઈએ છીએ. અને ખાસ જો તમને સમાચાર સાંભળવામાં રસ હોય તો આપણે આ ચેનલની લિંક તમારા મિત્રોને, પરિવારજનોને જરૂરથી શેર કરી દેજો. ફરી મળીશું આવા જ નવા હવામાનના સમાચાર સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.